નમસ્કાર, હું છું ડૉક્ટર દ્રષ્ટિ દેવાણી, દ્રષ્ટિ સ્કિન એન્ડ આઈ હોસ્પિટલ રાજકોટથી. આ ફ્લોલેસ શાઇની હેરની સુંદરતા એ કોઈનું પણ મન લુભાવે છે. સનાતન યુગથી એટલે કે દ્રૌપદીના લાંબા ઘટાદાર કેશ હોય કે આજની તાપસી પન્નુના કર્લી હેર, રણવીર સિંહ જેવા હીરોની હેન્ડસમ ઇમેજ કે પછી ઓલરાઉન્ડર ધોનીની સ્પેશિયલ હેરસ્ટાઇલ, આ વાળ એ હંમેશા સુંદરતાનો પર્યાય રહ્યા છે અને રહેશે. તો આજે આપણે જાણીશું આ વાળની કુદરતી સુંદરતા કેવી રીતે જાળવવી તે વિશેની માહિતી સિનિયર સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવેશ દેવાણી પાસેથી. સો ફર્સ્ટ ઓફ ઓલ, લેટ અસ નો અબાઉટ ધ બેઝિક્સ ઓફ હેર કેર, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. સો ડોક્ટર દેવાણી, સામાન્ય રીતે આ વાળની કાળજી રાખવા માટે શું કરવું જોઈએ? યસ દ્રષ્ટિ, સૌ પ્રથમ તો વાળને નિયમિત હુંફાળા પાણીથી ધોવા જોઈએ. જો તમારું સ્કાલ્પ ઓઇલી હોય તો તમારે દરરોજ માઇલ્ડ કેમિકલ ફ્રી શેમ્પૂથી વાળ ધોવા જોઈએ. અને હા, જ્યારે પણ શેમ્પૂથી વાળ ધોવો છો ત્યારે તમારા સ્કાલ્પને વ્યવસ્થિત સાફ કરવા ઉપર ધ્યાન આપો. શેમ્પૂ કર્યા પછી કન્ડિશનરનો ઉપયોગ ખાસ કરવો, કારણ કે કન્ડિશનરથી વાળની સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય છે, હેર શાઇની થાય છે, તેમજ હાર્મફુલ અલ્ટ્રાવાયોલેટ રેઝથી વાળને પ્રોટેક્શન મળે છે. શેમ્પૂ અને કન્ડિશનર તમારા વાળના પ્રકાર પ્રમાણે ચૂઝ કરવા જોઈએ. જો તમે વાળને કલર કરતા હોય તો સ્પેશિયલ શેમ્પૂ કે જેને હેર કલર પ્રોટેક્ટિંગ શેમ્પૂ કહેવાય છે એનો ઉપયોગ કરવો જોઈએ. નિયમિતપણે વાળને ટ્રીમ કરવા જોઈએ જેથી કરીને સ્પ્લિટ એન્ડની તકલીફ નિવારી શકાય. જો તમે સ્વિમિંગ કરતા હોય તો સ્વિમિંગ કરતા પહેલા અને સ્વિમિંગ કરતા બાદ વાળને ધોવા જોઈએ, કારણ કે ક્લોરિનેટેડ પાણીથી વાળને નુકસાન થઈ શકે છે. હા, ખાસ કરીને હેલ્ધી ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, મિનિમમ 10 થી 12 ગ્લાસ ઓફ વોટર અને 7 થી 8 કલાકની ઊંઘ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ એ વાળને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. હવે જાણીએ શું ન કરવું જોઈએ હેલ્ધી હેર માટે. સો ડોન્ટ્સ: વધારે પડતા જટિલ કેમિકલ ધરાવતા કલર, હેર સ્ટ્રેટનિંગ કે બીજી કોઈ કેમિકલ ટ્રીટમેન્ટનો ઉપયોગ ન કરવો, જેને લઈને વાળ ફ્રીઝી અને ડ્રાય થાય છે અને વધારે તૂટવાની પોસિબિલિટી રહે છે. ભીના વાળમાં કોમ્બ ન ફેરવો તેમજ તેને ઓળવા નહીં, તેનાથી વાળ તૂટવાની શક્યતાઓ રહેલી છે. ભીના વાળને નેચરલી ડ્રાય કરવા અને હેર બ્લોઅરનો ઉપયોગ ન કરવો. વાળને એકદમ ટાઈટ ન બાંધવા અને રાત્રે વાળને બાંધીને જ સૂવું. સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલથી દૂર રહેવું, કેમ કે સ્ટ્રેસ એ વાળ ખરવાનું, વાળ સફેદ થવાનું તેમજ વાળની ચમક ઓછી થવાનું એક મહત્વનું કારણ છે. તમારા કોમ્બ એટલે કે દાંતિયાને બીજા વ્યક્તિ સાથે શેર ન કરો. ઓલરાઈટ. સો હવે બધાને એક કોમન ક્વેશ્ચન હોય છે કે વાળમાં તેલ નાખવું જોઈએ કે નહીં, અને નાખવું તો કયું નાખવું અને ક્યારે નાખવું? ડૉક્ટર દ્રષ્ટિ, તે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો. સામાન્ય રીતે વાળને ધોતા પહેલા જો વાળમાં કોપરેલ તેલનું મસાજ કરવામાં આવે તો વાળના મૂળમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે કે જે વાળને પોષણ આપે છે અને વાળ હેલ્ધી થાય છે. પણ જો સ્કાલ્પ ઓઇલી હોય તો તેલ નાખવાની કોઈ જરૂર રહેતી નથી. આ ઉપરાંત નિયમિત તેલ નાખવાથી બીજો કોઈ બેનિફિટ થતો નથી. સો ડોક્ટર દેવાણી, હવે હાલમાં ઓલમોસ્ટ દરેક વ્યક્તિઓને હેરફોલની એટલે કે વાળ ખરવાની ફરિયાદ હોય છે, તો એના વિશે થોડી માહિતી આપો. હા, વાળ ખરવાના ઘણા બધા કારણો હોય છે. વાળ ખરવાનું સૌથી સામાન્ય કારણ હેરિડિટરી હેર લોસ છે. મેલમાં તેને મેલ પેટર્ન હેર લોસ અથવા એન્ડ્રોજેનેટિક એલોપેશિયા કહેવામાં આવે છે, જ્યારે ફિમેલમાં ફિમેલ પેટર્ન હેર લોસ કહે છે. ફિમેલમાં કોમન હેર લોસના કારણોમાં ચાઇલ્ડબર્થ પછીના થોડા મહિના પછી, લોહ તત્વની ખામી, છેલ્લા 6 મહિનામાં કોઈ મેજર ઓપરેશન કરાવેલ હોય અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવા કે થાઇરોઇડ, PCOS વગેરેથી પણ હેર લોસ થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક સ્કિન ડિઝીઝ જેવા કે એલોપેશિયા એરિએટા, સ્કાલ્પ ફંગલ ઇન્ફેક્શન, સોરાયસિસ વગેરેમાં પણ વાળ ખરવાની સમસ્યા રહે છે. તમારી લાઈફસ્ટાઈલમાં જો સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, સતત લાંબા સમય સુધી ઉપવાસ કે ક્રેશ ડાયટિંગ હોય અથવા વધારે પડતી કેમિકલ ટ્રીટમેન્ટ જો વાળમાં કોઈ કરવામાં આવે તો પણ વાળ વધારે ખરી શકે છે. અમુક દવાઓ જેવી કે કેન્સરની દવા, એન્ટીકોગ્યુલન્ટ્સ, બીટા બ્લોકર વગેરેથી પણ વાળ ખરી શકે છે. જેથી જ્યારે પણ હેરફોલની ફરિયાદ હોય ત્યારે સર્વપ્રથમ તો હેરફોલનું કારણ જાણવું જરૂરી છે અને ફક્ત શેમ્પૂ બદલવાથી કે તેલ બદલવાથી હેરફોલ અટકાવી ન શકાય. તેના માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ
સ્પેશિયાલિસ્ટને મળી સર્વપ્રથમ તો હેરફોલનું કારણ અથવા તો તેનું નિદાન કરી અને તે મુજબની તેની સારવાર કરાવવી જોઈએ. ઓકે, સો હેરફોલ માટેની સારવાર શું હોય અને કયા કયા પ્રકારની હોય? સર્વપ્રથમ તો હેરફોલની સારવાર માટે તેનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. હેરફોલનું કારણ જાણ્યા બાદ હેરફોલની સારવાર સામાન્ય રીતે નીચેના તબક્કાઓમાં કરવામાં આવે છે. મેડિકલ ટ્રીટમેન્ટ કે જેમાં વાળમાં લગાડવાની દવાઓ તેમજ પીવાની દવાઓ, લો લેવલ લેઝર લાઇટ થેરપી, PRP થેરપી, હેર મિઝોથેરપી અને હેર ટ્રાન્સપ્લાન્ટેશન. સારવારનો આધાર વાળ ખરવાનું કારણ એટલે કે નિદાન થયા પછી સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે એ પ્રમાણે પ્રોટોકોલ નક્કી કરીને આપવામાં આવે છે. અને આ હેરફોલની સારવાર લગભગ કેટલા સમય કરવાની હોય છે? હેરફોલનું કારણ જાણ્યા પછી કેટલા સમય સુધી સારવાર લેવી પડે એ ખ્યાલ આવે અને આ સારવાર લાંબા સમય સુધી અને સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે ત્યાં સુધી કરીએ તો ચોક્કસ સારું પરિણામ મેળવી શકાય છે. All right, so that was a very informative session. Thank you so much, Dr. Devani. તો આ સાથે આપણે આજનું સેશન કન્ક્લુડ કરીએ છીએ. We really hope that you find this video informative. Please do share it with your friends and family. Thank you so much.